ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે ચેપ્ટર 3 સૂર્યપથ પર ગતિ ના લેક્ચરમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના વધારાના થોડા દાખલા જોઈશું। અહીં આ જે દાખલો છે એમાં આપણે કોન્સેપ્ટ અથવા એક સૂત્ર ભણીએ છીએ કે ભાઈ કેવી રીતે પ્રશ્નને સોલ્વ કરવો જોઈએ। તમને કીધું છે કોઈ એક વાહન જુદા જુદા સમયે કોઈ એક વાહન જુદી જુદી ઝડપથી જુદા જુદા અંતરો એક જ દિશામાં કાપે છે। એક જ દિશા જ્યારે આપણે બોલીએ ત્યારે એનો મતલબ થાય છે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હશે। સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હશે કારણ કે દિશા એક જ છે અને આ પોઈન્ટ આપણે આગળના લેક્ચરોમાં સમજેલા છે। જુદી જુદી ઝડપ છે અને જુદા જુદા અંતરો છે એટલે આપણે જુદી જુદી ઝડપ અને જુદા જુદા અંતરો ધારવા પડશે કારણ કે અહીંયા આપણને અંતરો કે ઝડપના મૂલ્ય આપ્યા નથી। આ વાહન માટે સરેરાશ ઝડપનું સૂત્ર મેળવો। સરેરાશ ઝડપનું સૂત્ર મેળવવા માટે સરેરાશ ઝડપ કેવી રીતે મેળવી શકીએ આપણે? તો કે સરેરાશ ઝડપ બરાબર થશે અંતર ભાગ્યા સમય। એટલે આપણે આપેલા મૂલ્યોમાં ઝડપ અને અંતરો છે બરાબર। એટલે આપણે ધારણા કરી લઈએ કે ધારો કે વાહનની જે ઝડપ છે v1 v2 v3 v4 ડેશ 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 છે અને એના માટેના અંતરો d1 d2 d3 d4 ડેશ 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 છે। તો બેઝિકલી આપણે પહેલા તો કિંમતો ધારી લીધી કે ધારો કે v1 v2 v3 ઝડપથી ગતિ કરતું એક વાહન d1 d2 d3 અંતર કાપે છે બરાબર। જુદી જુદી ઝડપ જુદા જુદા અંતરો ખ્યાલ આવ્યો? એક જ દિશા છે એટલે બધા માટે વેગ અને ઝડપના મૂલ્યો સમાન થશે। હવે જો v1 વેગ માટે સમય t1 હોય અને અંતર d1 હોય, ધ્યાનથી સાંભળજો, v1 ઝડપનું મૂલ્ય, d1 અંતરનું મૂલ્ય અને સમય t1 હોય તો આપણે v1 બરાબર શું લખી શકીએ? તો કે v1 બરાબર થશે v1 બરાબર d1 ભાગ્યા t1। v2 બરાબર શું થશે? તો કે v2 બરાબર થશે d2 ભાગ્યા t2। એ રીતે v3 બરાબર શું થશે? તો v3 બરાબર થશે d3 ભાગ્યા t3। આવું કેવી રીતે લખ્યું? સમજ પડી કે ઝડપનું જે મૂલ્ય છે v1 ઝડપ બરાબર થશે d1 અંતર ભાગ્યા સમય t1। એ રીતે v2 ઝડપ બરાબર શું થશે? v2 ઝડપ બરાબર થશે d2 અંતર ભાગ્યા સમય t2 અને v3 ઝડપ બરાબર શું થશે? તો કે d3 અંતર ભાગ્યા સમય t3 બરાબર છે। સો કાપેલું કુલ અંતર શું થશે? કાપેલું કુલ અંતર થશે બધા અંતરોનો સરવાળો। d1 અંતર કાપે છે v1 વેગથી, t1 સમય, d2 અંતર કાપે છે v2 વેગથી, t2 સમય અને d3 અંતર કાપે છે v3 વેગથી, t3 સમય છે બરાબર। તો એ બધા માટે આપણે ટોટલ અંતર કેટલું થાય? તો બધાનો સરવાળો d1 વત્તા d2 વત્તા d3 અને આ અંતર કાપવા માટેનો સમય t બરાબર શું થશે? તો હવે આનો વ્યસ્ત કરી દે। t1 બરાબર શું થાય? તો કે t1 બરાબર થાય d1 ભાગ્યા v1 અને t2 બરાબર તો કે d2 ભાગ્યા v2, t3 બરાબર d3 ભાગ્યા v3 અને સરવાળો કરી દઈએ તો કુલ સમય થશે t બરાબર t1 વત્તા t2 વત્તા t3। t1 ની જગ્યાએ આપણે લખ્યું d1 ભાગ્યા v1, d2 ભાગ્યા v2 અને t3 ની જગ્યાએ લખીએ છીએ d3 ભાગ્યા v3 બરાબર। હવે સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કરીએ તો કુલ અંતર આપણી પાસે છે, કુલ સમય આપણી પાસે છે અને માટે સરેરાશ ઝડપ બરાબર શું થશે? અહીંયા સાઈડમાં મેં તમને આ બધું હટાવી દઉં છું। તો t1 બરાબર d1 ભાગ્યા v1, t2 બરાબર d2 ભાગ્યા v2 અને t3 બરાબર d3 ભાગ્યા v3 થશે। ફરી સમજાવું છું, ઝડપ v1 ઝડપ હોય ત્યારે અંતર d1 છે અને સમય t1 છે અને માટે t1 બરાબર શું થાય? તો કે d1 ભાગ્યા v1 જે અહીંયા લખેલું છે। તે જ રીતે v2 હોય તો d2 ભાગ્યા t2 થશે અને માટે તમને t2 બરાબર d2 ભાગ્યા v2 મળશે અને t3 બરાબર d3 ભાગ્યા v3 મળશે। હવે સરેરાશ ઝડપ બરાબર આપણે લઈશું તો સરેરાશ ઝડપ બરાબર થશે અંતર d ભાગ્યા ટોટલ સમય t। d ની જગ્યાએ કિંમત મૂકીએ અંશમાં અને t ની જગ્યાએ આખું મૂલ્ય લખીએ છેદમાં। તો અંશમાં આવશે d1 વત્તા d2 વત્તા d3
જો D4 અંતર હોય તો વત્તા D4 બરાબર, એટલે ડેશ 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 કરેલું છે. અને નીચે આવશે D1 ભાગ્યા V1, D2 ભાગ્યા V2 અને D3 ભાગ્યા V3. આ આપણને એક ડાયરેક્ટ સૂત્ર મળી ગયું કે જેમાં D1 D2 D3 અંતરો છે અને V1 V2 V3 એ વેગના મૂલ્યો છે, ઝડપના મૂલ્યો છે. અહીંયા વેગ અથવા ઝડપ હું બોલી શકું કારણ કે એક જ દિશા છે અને એક જ દિશામાં ઝડપ અને વેગના મૂલ્યો સમાન હોય છે. એક જ દિશા હોય જ્યારે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય તો ઝડપ અને વેગના મૂલ્યો સમાન છે. અહીંયા આખો દાખલો જે છે આપણે સંજ્ઞાઓ V1 V2 V3 અને D1 D2 D3 લઈને ગણેલો છે. હવે આ જ કોન્સેપ્ટના આધારે નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલામાં આપણને શું કીધું છે, એક કાર સુરેખ માર્ગ પર V1 જેટલી અચળ ઝડપથી D જેટલું અંતર કાપે છે. V1 ઝડપ છે અને D અંતર કાપે છે અને ત્યારબાદ તેટલું જ અંતર તેટલા જ અંતર માટે આપણે ફરી D ધારી શકીએ. તેટલા જ અંતર માટે ફરી D ધારી શકીએ કારણ કે D જેટલું અંતર V1 ઝડપથી કાપે છે તો તેટલું જ અંતર મતલબ D અંતર V2 જેટલી અચળ ઝડપથી કાપે છે. હવે અહીંયા બંને કેસમાં અંતર સમાન છે. ધ્યાનથી જુઓ, V1 ઝડપ માટે અંતર D છે, V2 ઝડપ માટે પણ અંતર D છે અને અંતર સમાન છે પણ વેગ જુદો જુદો છે તો સમય જુદો જુદો હશે. એઝ ફોર એક્ઝામ્પલ, આપણે જો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા હોઈએ તો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ 1 કલાક માટે કરીએ તો 40 કિલોમીટર અંતર કાપીએ આપણે, બરાબર. હવે 60 કિલોમીટરથી આપણે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણે 40 કિલોમીટર અંતર કાપવું હોય તો સમય ઓફકોર્સ જુદો લાગશે. એટલે સેમ અંતર હોય, વેગ જુદા જુદા હોય તો લાગતો સમય જુદો જુદો હશે. એટલે અહીં આપણે સમય T1 અને T2 એવું ધારી રહીશું. સો અહીં આપણે D બરાબર V1 T1 લઈ શકીએ. એટલે હું અહીંયા બાજુમાં લખું છું, ધ્યાનથી જુઓ. V1 વેગ માટે, V1 ઝડપ માટે D અંતર છે અને T1 આપણે સમય ધારેલો છે. એટલે V1 બરાબર D T1 થાય. એના માટે D બરાબર શું થશે તો કે D બરાબર થશે V1 into T1. બરાબર. આ T1 ને સામે V1 સાથે ગુણી કાઢો એટલે D બરાબર મળશે V1 T1 અથવા T1 બરાબર તમને મળશે D ભાગ્યા V1. અંતર સમાન છે, વેગ જુદા જુદા છે એટલે સમય આપણે T1 ધાર્યો V1 વેગ માટે. તે જ રીતે T2 બરાબર શું લખાય, આ સૂત્ર પરથી તમે જુઓ T2 બરાબર શું લખી શકો, T2 બરાબર તમે લખી શકો D અંતર ભાગ્યા V2. કારણ કે V2 વેગ માટે અંતર D છે. ખ્યાલ આવ્યો? V2 વેગ માટે અંતર શું છે, D છે. તેટલું જ અંતર મતલબ D અંતર છે એટલે અંતર સમાન રાખ્યું. D વેગ V2 લઈ લીધો અને એના માટે સમય T2 લઈ લીધો, બરાબર. એટલે તે જ રીતે આપણે લખી શકીએ કે ભાઈ T2 બરાબર શું થશે તો કે D ડિવાઇડેડ બાય V2 થશે. તો સરેરાશ ઝડપ જોઈતી હોય તો કુલ અંતર ભાગ્યા કુલ સમય થાય. અંતર શું થશે તો પહેલા D અંતર કાપ્યું V1 ઝડપથી, પછી તેટલું જ અંતર એટલે ફરી D અંતર કાપ્યું એટલે કુલ અંતર થશે કેપિટલ D લખો કુલ અંતર, તો કુલ અંતર બરાબર થશે D વત્તા D, બરાબર. અને કુલ સમય શું થશે તો એક સમયને હું કેપિટલ T લખું તો એ થશે T1 વત્તા T2 અને અંતર ભાગ્યા સમય કરીએ આપણે એટલે D વત્તા D અંતર થયું કુલ અંશમાં અને છેદમાં T1 વત્તા T2 એ કુલ સમય થયો. હવે T1 અને T2 ની જગ્યાએ આપણે આ કિંમતો મૂકીએ, T1 ની જગ્યાએ અને T2 ની જગ્યાએ કિંમતો મૂકી દઈએ તમે નીચેના સૂત્રમાં. T1 અને T2 ની જગ્યાએ કેમ કિંમત મૂકીએ, કારણ કે T1 T2 આપણને આપેલા નથી. ઉપર રકમમાં આપણે શું આપેલું છે, વેગ આપેલો છે, અંતર આપેલું છે V1 અને D, તેટલું જ અંતર આપેલું છે અને વેગ આપેલો છે V2. પણ T1 T2 એટલે કે સમય વિશે માહિતી આપેલી નથી તો સમય આપણે ધારેલી કિંમતો છે એટલે T1 T2 ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો આપણને D વત્તા D અંશમાં થઈ જશે 2D, D વત્તા D અંશમાં થઈ ગયું 2D. T1 ની જગ્યાએ આપણે લખ્યું D ભાગ્યા V1 દેખાય છે અહીંયા અને D ભાગ્યા V2 T2 ની જગ્યાએ D ભાગ્યા V2.
સાદુરૂપ આપો તમે તો ડી જે છે છેદમાંથી કોમન નીકળી જાય એટલે આનું સાદુરૂપ આપીએ તો આપણે આવું લખી શકીએ ઉપર 2d છે છેદમાં હું ડી કોમન કાઢી નાખું તો 1/v1 પ્લસ 1/v2 થાય અને ડી અંશ અને છેદમાંથી ઉડી જાય તો આપણે પદ મળે અંશમાં 2 રહે અને છેદમાં 1/v1 પ્લસ 1/v2 થાય છેદમાં 1/v1 પ્લસ 1/v2 થશે હવે આપણે આ 1/v1 પ્લસ 1/v2 ને સામે લઈ જઈએ અને આ v જે છે એને છેદમાં લાવીએ તો 2 ના છેદમાં v આવે એટલે 2 ના છેદમાં v અને આ v1 પ્લસ v2 સામે અંશમાં ગુણાય એટલે 1/v1 પ્લસ 1/v2 તમને મળે બરાબર આ સૂત્ર તરીકે આપણે આ કિંમત યાદ રાખી શકીએ કે જેમાં v1 v2 એ બે ઝડપ છે v1 અને v2 બે ઝડપ છે એ બંને ઝડપ માટે અંતર d1 d2 સમાન છે એટલે બંને માટે આપણે d ધાર્યું છે d અંતર છે બંને માટે ત્યારે સરેરાશ ઝડપ શું થશે તો સરેરાશ ઝડપ થશે 2/v બરાબર 1/v1 પ્લસ 1/v2 આપણે લસા લઈએ એટલે v1 ને સામે 1 સાથે ગુણી કાઢીએ v2 ને સામે 1 સાથે ગુણી કાઢીએ અને છેદમાં v1 v2 નો ગુણાકાર આવે તો પદ મળે 2/v બરાબર v1 વત્તા v2 આ v1 વત્તા v2 અને છેદમાં આવશે v1 v2 અને એનો વ્યસ્ત કરી દો તો v બરાબર થઈ જશે 2v1 v2 upon v1 plus v2 માટે આપણે સૂત્ર યાદ રાખીશું v બરાબર v1 2v1 v2 અને v1 plus v2 બરાબર આ સૂત્ર ક્યાં વાપરવાનું એ ફરી ધ્યાનથી સમજો જ્યારે બે અંતર સમાન હોય અને v1 v2 ઝડપથી ગતિ કરે તો સરેરાશ ઝડપ શોધવી હોય તો આ સૂત્રથી આપણે શોધી શકીએ અને સૂત્ર છે 2v1 v2 એટલે 2 ગુણ્યા v1 v2 ભાગ્યા v1 પ્લસ v2 આના આધારે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ છે અહીં આપણે માહિતી આપી છે કે એક કાર 200 મીટર અંતર કાપે છે પ્રથમ અડધું અંતર 40 કિલોમીટર પર અવરથી ઝડપથી કાપે છે પ્રથમ અડધું અંતર એટલે 100 મીટર અંતર અને બાકીનું અડધું અંતર એટલે v ઝડપથી કાપે છે એટલે બીજું 100 મીટર અંતર v ઝડપથી કાપે છે અહીંયા તમે જુઓ તો પહેલું અડધું અંતર 100 મીટર અંતરને હું ડી ધારી લઉં તો બાકીનું અડધું અંતર પણ ડી થશે તો અંતર સમાન છે આગળ જ આપણે દાખલો જોયો હમણાં અંતર સમાન છે ઝડપ જુદી જુદી છે એક ઝડપ 40 છે અને બીજી ઝડપ v છે તો સરેરાશ ઝડપ અહીંયા આપી દીધી છે 48 v નું મૂલ્ય આપણે શોધવાનું છે માહિતી સરેરાશ ઝડપ માટે ફરી બોલું છું અંતર સમાન હોય ઝડપ જુદી જુદી હોય તો સરેરાશ ઝડપનું સૂત્ર છે v બરાબર થશે v1 v2 v બરાબર સૂત્ર શું છે 2v1 v2 અને છેદમાં v1 પ્લસ v2 અહીં ધ્યાનથી સાંભળજો અહીં v બરાબર જે છે એ સરેરાશ ઝડપ છે જેનું મૂલ્ય 48 કિલોમીટર પર અવર આપેલું છે v1 બરાબર જે છે એ 40 કિલોમીટર પર અવર કિંમત આપી છે કે પહેલું અંતર 40 કિલોમીટર પર અવરથી જાય છે v2 નું મૂલ્ય આપણે શોધવાનું છે જેને આપણે v ધારી લઈએ છીએ અને સૂત્રમાં કિંમતો મૂકીએ તો સરેરાશ ઝડપ બરાબર થશે 2v1 v2 upon v1 plus v2 અહીંયા v2 લખાઈ ગયું છે 2v1 v2 upon v1 plus v2 છે કિંમતો આપણે ધારીએ છીએ v1 બરાબર 40 અહીંયા લખી છે v2 બરાબર આપણે v ધારી લઈએ છીએ અને v બરાબર 48 લઈશું 48 કિલોમીટર પર અવર તો આ કિંમતોના આધારે સૂત્રમાં કિંમતો મૂકીએ તો v ની જગ્યાએ શું લખાય તો v ની જગ્યાએ લખાશે 48 બરાબર 2 v1 ની જગ્યાએ લખીશું 40 એટલે v1 2 ગુણ્યા 40 થશે v2 ની જગ્યાએ લખીશું v છેદમાં આવશે 40
વત્તા v2 ની જગ્યાએ હું લખીશ v. બરાબર ખ્યાલ આવે છે? નેક્સ્ટ સ્ટેપ થશે, નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ 40 ને 48 સાથે ગુણીએ તો થશે 1920. પછી 48 સાથે આ v ગુણાશે એટલે 48v અને 40 ગુણ્યા 2 એટલે આ થશે 80v. બરાબર, અને માટે 1920 બરાબર થશે 80v 80v છે અને આ 48v આ બાજુ લઈ જાઓ 48v રાઈટ, એટલે 1920 બરાબર થશે 32v. 80 માઇનસ 48 કરશો 32 આવશે અને માટે v બરાબર શું થશે? v બરાબર થશે 1920 ભાગ્યા 32 અને જેની વેલ્યુ હવે 60. એકમ લખીએ આપણે કિલોમીટર પર અવર, કારણ કે બધા ઝડપના જે મૂલ્યો છે કિલોમીટર પર અવર આપેલા છે. બરાબર, આ સાદુરૂપને બહુ જ ધ્યાનથી સમજો. અહીંયા વેગનું મૂલ્ય 60 થયું એટલે આપણે આખી રકમ આવી રીતે વાંચી શકીએ ફરી કે કાર જે છે 200 મીટર અંતર કાપે છે, એમાં પ્રથમ અડધું અંતર 40 કિલોમીટર પર અવરથી કાપે છે, બાકીનું અડધું અંતર જે છે 60 કિલોમીટર પર અવરથી કાપશે, એટલે આ વીનું મૂલ્ય 60 થશે. ત્યારે એની સરેરાશ ઝડપ 48 કિલોમીટર પર અવર થશે અને જેના માટે આપણે સૂત્ર વાપરીએ છીએ 2v1v2 upon v1 plus v2. સરેરાશ ઝડપ v બરાબર 2v1v2 upon v1 plus v2, કારણ કે અંતર સમાન છે અને ઝડપ જુદી જુદી છે. નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલામાં આપણે માહિતી આપી છે એક કાર સુરેખ માર્ગ પર v1 જેટલી અચળ ઝડપથી d જેટલું અંતર કાપે છે, ત્યારબાદ તેટલું જ અંતર એ v2 જેટલી અચળ ઝડપથી કાપે છે, ત્યારબાદ તેટલું જ અંતર v3 જેટલી અચળ ઝડપથી કાપે છે. તો સરેરાશ ઝડપ કેટલું થશે? આના પહેલાનો અને પહેલાનો જે દાખલો જોયો હતો તેમાં આપણે v1 વેગથી d અંતર કાપે છે, v2 વેગથી d અંતર કાપે છે. બરાબર, અહીંયા ત્રણ ઝડપ આપેલી છે. v1 વેગથી d તેટલું જ અંતર મતલબ d અંતર એ કાપશે v2 વેગથી અને એટલું જ અંતર મતલબ d અંતર કાપશે v3 વેગથી. એટલે v1 v2 v3 ત્રણેય વેગ માટે અંતર સમાન છે. ખ્યાલ આવે છે? શું આપણે એ રીતે અહીંયા કિંમતો ધારીએ તો v1 બરાબર શું થાય? ઝડપ v1 બરાબર થશે d ભાગ્યા t1 અને માટે ઝડપ t1 બરાબર થશે d ભાગ્યા v1. હવે t1 બરાબર d ભાગ્યા v1 લખાય, ઇરેઝ કરી દઉં છું. આપણે t1 બરાબર લખીએ d ભાગ્યા v1, તો એ જ રીતે આપણે t2 બરાબર લખી શકીએ d ભાગ્યા v2. એટલે v2 ઝડપથી d અંતર કાપવા માટે લાગતો સમય t2 છે. એવી રીતે t3 બરાબર લખી શકો તમે d ભાગ્યા v3. એનો મતલબ થાય d અંતર v3 ઝડપથી કાપવા માટે લાગતો સમય t3 છે. બરાબર, અને તે જ રીતે આપણે આ બે કિંમતો લખી શકીએ t2 અને t3 ની. હવે સરેરાશ ઝડપ માટે અંતર ભાગ્યા સમય, તો અંતર શું થશે? d વત્તા d વત્તા d 3 વખત, કારણ કે v1 ઝડપથી d અંતર કાપે છે, v2 ઝડપથી પણ d અંતર કાપે છે અને v3 ઝડપથી પણ d અંતર કાપે છે. એટલે સરેરાશ ઝડપ બરાબર આપણે લખીએ છીએ અંતર ભાગ્યા સમય d વત્તા d વત્તા d 3 વખત છેદમાં t1 વત્તા t2 વત્તા t3. રિમૂવ કરી દઈએ. t1 ની જગ્યાએ આપણે d ભાગ્યા v1 વેલ્યુ લખીએ, t2 ની જગ્યાએ d ભાગ્યા v2 અને t3 ની જગ્યાએ d ભાગ્યા v3. તો ઉપર અંશમાં થશે d વત્તા d વત્તા d 3d અને t1 ની જગ્યાએ d ભાગ્યા v1, t2 ની જગ્યાએ d ભાગ્યા v2 અને t3 ની જગ્યાએ d ભાગ્યા v3 વેલ્યુ લખી છે. બરાબર, હવે ક્રોસ ગુણાકાર કરીને આખું જે છેદ છે ને, છેદને ધ્યાનથી જુઓ, આખો જે છેદ છે એને સામે લઈ જઈએ અને આ જે 3d વાળો પાર્ટ છે d કોમન કાઢીને ઉડાડી દઈએ, 3 ના છેદમાં v લઈ આવીએ. એટલે નેક્સ્ટ સ્ટેપ હું આવી રીતે લખું છું. આ થશે ઉપર 3d, નીચેથી d કોમન કાઢી લઈએ, 1 upon v1 પ્લસ 1 upon v2 પ્લસ 1 upon v3 થશે અને d અંશ અને છેદમાંથી
ઉડી જશે, પછી આ છેદનો આખો ભાગ સામે અંશમાં લઈ જઈશું. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આવશે વી અને જમણી બાજુ થશે ડી ઉડી ગયા એટલે અંશમાં રહેશે 3 અને છેદમાં રહેશે 1/v1 વત્તા 1/v2 વત્તા 1/v3 અને આપણે લઈ જઈએ છીએ સામે ઉપર, બરાબર. અને આ વી ને જે છે છેદમાં લઈ આવીએ અહીંયા એટલે 3 ના છેદમાં વી આવશે એટલે 3 ડિવાઇડેડ બાય વી થઈ જશે અને 1/v1 વત્તા 1/v2 વત્તા 1/v3 થાય, બરાબર. આને રિમૂવ કરી દઈએ તો નેક્સ્ટ સ્ટેપ તમે જુઓ તો 3 ના છેદમાં આવે આ વી જે છે 3 ના છેદમાં જતા રહે અને આ 1/v1 1/v2 1/v3 આખું છેદમાં છે એ ઉપર અંશમાં જતું રહેશે એટલે 3 v1 v2 v3 અંશમાં નહીં જાય, 1 ના છેદમાં v1 1 ના છેદમાં v2 અને 1 ના છેદમાં v3 વાળું આખું પદ અંશમાં જશે એટલે 3 ડિવાઇડેડ બાય v સામે 1 ના છેદમાં v1 1 ના છેદમાં v2 અને 1 ના છેદમાં v3 તમને મળ્યું. હવે આપણે લસા લેવો હોય તો આનો લસા થશે v1 v2 v3 એટલે v1 v2 v3 લસા થશે તો v1 ની ઉપર આવશે v2 v3 નું મૂલ્ય, એવી રીતે v2 ની ઉપર આવશે v1 v3 અને v3 ની ઉપર આવશે v1 v2. સો ઉપર v1 ની ઉપર આવે v2 v3 એટલે v2 v3 વાળું પદ, પછી v2 ની ઉપર આવશે v1 v3 વાળું પદ અને v3 ની ઉપર આવશે v1 v2 વાળું પદ. અને મેં અરેન્જ કરીને લખ્યું છે v1 v2 પહેલા લખ્યા, પછી v2 v3 અને પછી v1 v3 અને છેદમાં આવશે v1 v2 v3 ત્રણેયનો ગુણાકાર અને માટે 3 સાથે તમે આને ગુણશો એટલે v ની વેલ્યુ જોઈએ સરેરાશ વેગ v જોઈતો હોય તો v1 v2 v3 ત્રણ સાથે ગુણાશે અને આખું પદ જે છે એ છેદમાં જતું રહેશે એટલે વ્યસ્ત કરો તો 3v1 v2 v3 છેદમાં આવે v1 v2 v2 v3 અને v1 v3. આ સૂત્રને આપણે ડાયરેક્ટ યાદ રાખી દઈએ. આ સૂત્ર છે 3 સમાન અંતર, ડી અંતર v1 ઝડપથી કાપે એટલું જ અંતર ડી v2 ઝડપથી કાપે એટલું જ અંતર ડી v3 ઝડપથી કાપે ત્યારે સરેરાશ ઝડપનું આ સૂત્ર થઈ ગયું 3v1 v2 v3 છેદમાં v1 v2 v2 v3 અને v1 v3. આ જ સૂત્રના આધારે નેક્સ્ટ દાખલો જોઈએ. માહિતી આપણને આપી છે બસ તેને કાપવાના કુલ અંતરનો ત્રીજો ભાગ. આ ત્રીજો ભાગ છે એને તમે ડી ધારી લો તો તેના માટે ઝડપ 10 km/h છે, તે પછી ત્રીજો ભાગ માટે 20 km/h છે અને ત્રીજા ભાગ માટે 60 km/h. મતલબ 10 km/h માટે જેટલું અંતર કાપે છે એટલી જ ઝડપ એટલે 20 km/h ની ઝડપથી એટલું જ અંતર કાપશે અને 60 km/h ની ઝડપથી પણ એટલું જ અંતર કાપશે એટલે ત્રણેય ઝડપો માટે અંતર સમાન છે જે કુલ અંતરનો ત્રીજો ભાગ છે. ત્રણેય ઝડપ માટે અંતર સમાન છે જે કુલ અંતરનો ત્રીજો ભાગ છે એટલે આપણે હમણાં જે સૂત્ર જોયું એ સૂત્ર વાપરી શકીએ. સરેરાશ ઝડપ v બરાબર શું થશે? એ થશે 3v1 v2 v3 ના છેદમાં v1 v2 વત્તા v2 v3 વત્તા v1 v3, બરાબર. અને આ સૂત્રના આધારે આપણે ગણીએ તો સરેરાશ ઝડપ થશે 3v1 v2 v3 v1 v2 v2 v3 અને v1 v3. હવે v1 બરાબર શું થશે તો કે v1 ઝડપ બરાબર થશે 10 km/h એનો એકમ છે. એવી રીતે v2 ઝડપ બરાબર શું થશે તો કે v2 બરાબર થશે 20 km/h. v3 ઝડપ બરાબર શું થશે તો v3 બરાબર થશે 60 km/h. બધી કિંમતો તમે મૂકી દો તો v1 ની જગ્યાએ આપણે કિંમત લખીએ છીએ 10, v2 ની જગ્યાએ લખીએ છીએ 20 અને v3 ની જગ્યાએ લખીએ છીએ 60. એવી નીચે v1 10, અહીંયા પણ v1 ની જગ્યાએ 10 લખેલા છે, દેખાય છે બધાને? બરાબર. v2 ની જગ્યાએ આપણે 20 લખેલી છે 20 અને v3 ની જગ્યાએ આપણે 60 કિંમત લખેલી છે. સાદુરૂપ આપીએ તો અંશમાં ટોટલ ગુણાકાર થશે 6
6 ગુણ્યા 6 એટલે 3 દૂ 6 ગુણ્યા 6 36 અને પાછળ 3 મિલે 36,000 નીચે આવશે 200 6 દૂ 1200 અને 600 બરાબર એટલે સરવાળો કરશો બરાબર તો કિંમત તમને મળશે 18 કિલોમીટર પર અવર તો આ સરેરાશ ઝડપનું મૂલ્ય થઈ ગયું એટલે આપણે અહીંયા ભણ્યા કે સરેરાશ ઝડપનું મૂલ્ય શોધવા માટેની જુદી જુદી ટેકનિક અને સૂત્રો જેમાં બેઝિકલી અંતર સમાન હોય બે અંતર સમાન હોય તો 2v1 v2 બરાબર છે અપોન v1 પ્લસ v2 અને 3 અંતર સમાન હોય તો 3v1 v2 v3 અપોન v1 v2 વત્તા v2 v3 વત્તા v1 v3 રાઈટ નેક્સ્ટમાં આપણે થોડા વધારે દાખલા ભણીશું અને તત્કાલીન ઝડપનો કોન્સેપ્ટ મેળવીશું નેક્સ્ટ લેક્ચરમાં